गुजरात के मुख्यमंत्री भूपेंद्र पटेल ने अहमदाबाद में गुजरात चैंबर ऑफ कॉमर्स एंड इंडस्ट्री के वार्षिक सम्मेलन में भाग लिया। इस दौरान उन्होंने उद्योगपतियों व्यापारियों को संबोधित किया और गुजरात के आर्थिक विकास पर प्रकाश डाला। मुख्यमंत्री ने कहा कि प्रधानमंत्री मोदी के मार्गदर्शन में गुजरात आज देश का विकास इंजन बन गया है, जिसने हर क्षेत्र में विकास किए हैं। 2030 के राष्ट्रमंडल खेलों की मेजबानी मिलना विकसित भारत 2047 के लक्ष्य की दिशा में एक बड़ा कदम है। उन्होंने कहा कि 2 दशक पहले गुजरात में खेल का बुनियादी ढांचा नहीं था, लेकिन अब ये इन खेलों की मेजबानी करेगा। इस अवसर पर मुख्यमंत्री ने जीसीसीआई के 75 साल के शानदार सफर को दर्शाती एक वीडियो फिल्म लॉन्च की और आगामी वार्षिक व्यापार एक्सपो गेट 2025 की जानकारी भी साझा की गई। मुख्यमंत्री ने उद्योगपतियों और व्यापारियों को आश्वासन दिया कि राज्य सरकार उनके भरोसे को टूटने नहीं देगी और गुजरात को औद्योगिक विस्तार के साथ साथ राष्ट्रीय विकास की कहानी में महत्वपूर्ण योगदान देने के लिए प्रतिबद्ध है। श्री सुधांशु मेहता, सेक्रेटरी श्री बिपेन्द्र सिंह जाडेजा, खजांची श्री गौरांग भगत, आमंत्रित सर्व महानुभाव, प्रेस मीडिया मित्रों, सौने मारा नमस्कार। हमणां स्वामीजी अहींया जे बुकनुं लॉन्चिंग कर्युं એટલે સૌથી વધારે વેચાયેલી બુક છે આ, સૌથી વધારે વેચાયેલી। મેં એમને કીધું કે ભાઈ કેમ વધારે વેચાઈ? મેં કહ્યું બધા પૈસા કમાય છે પણ દુઃખી તો છે જ। એટલે પૈસા કમાવાથી દુઃખ દૂર થાય એવું છે નહીં। એ તો આ પુસ્તકો આવી વાંચવી જ પડે તમારે, તો જ એમાંથી આપણે રસ્તો મળે એવો છે। અને સ્વામીજી હમણાં કહેતા હતા કે ભાઈ જે ફળ આવે સ્વીકારવાનું, હજુ વધારે સરળ કરવું હોય તો આખી જિંદગી ફળ ભોગવવાની જિંદગી છે, એમાં શું દોડાદોડ કરવાની ને આટલી બધી ધમાધમ કરવાની? આનંદથી જિંદગી જીવો ને। તાજેતરમાં જ આપણા સૌ માટે ખૂબ જ આનંદના સમાચાર આવ્યા છે। વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને આદરણીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના પ્રયાસોના કારણે અમદાવાદને કોમનવેલ્થ ગેમ 2030ની યજમાની કરવાનો અવસર મળ્યો છે। ગુજરાત ખાસ કરીને અમદાવાદના વિકાસ માટે આ બેન્ચમાર્ક મોમેન્ટ છે અને 2036માં ઓલિમ્પિકની યજમાની માટેના અવસરના દ્વાર આપણા માટે ખુલ્લા થયા છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણની યાત્રામાં આ મોટું કદમ છે। આ યજમાની એ વાતની સાબિતી છે કે આપણે કેવી રીતે બદલાવ લાવી શકીએ છીએ। 2 દશક પહેલાં ગુજરાતમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ હતો અને ત્યાંથી આપણે કોમનવેલ્થ ગેમ અને ઓલિમ્પિકની યજમાની સુધીની યાત્રા તરફ જઈ રહ્યા છીએ। 2035માં ગુજરાતની સ્થાપનાને 75 વર્ષ પૂર્ણ થાય ત્યારે આપણે સૌ માટે ભેગા મળીને ગુજરાતના વિકાસના નવા ચિહ્નો અંકિત કરવા માટેની સુવર્ણ તક ઊભી થઈ છે। ચેમ્બર ઓફ કોમર્સ સ્થાપના કાળથી લઈને આજ સુધી ગુજરાતના સર્વગ્રાહી વિકાસમાં સરકાર અને વેપાર ઉદ્યોગ વચ્ચેનો સેતુ બનવાનું કામ હંમેશા કર્યું છે। આવનાર સમયમાં ગુજરાત એટ 75માં ગુજરાતની વિકાસ યાત્રાને નિશ્ચિત લક્ષ્ય સુધી પહોંચાડવામાં પણ ચેમ્બરની ભૂમિકા અને યોગદાન બેય મહત્ત્વના રહેશે એવો મને વિશ્વાસ છે। ચેમ્બર ઓફ કોમર્સની અમૃતકાળથી શતાબ્દી વર્ષ તરફની યાત્રાની આજે પહેલી એન્યુઅલ મીટ છે। દેશનું વિઝનરી નેતૃત્વ, બિઝનેસ ફ્રેન્ડલી પોલિસીઝ, ભારતની ગ્લોબલી બદલાયેલી ઇમેજ, આંતરરાષ્ટ્રીય બજાર સર કરવાની તકો જેવા પરિબળોને કારણે આવનાર 25 વર્ષ ચેમ્બર માટે ખૂબ મહત્ત્વના છે। ચેમ્બર ગ્રો બિઝનેસ ટ્રાન્સફોર્મ ગુજરાતના મંત્ર સાથે રાજ્યના વિકાસ દ્વારા રાષ્ટ્રના વિકાસની દિશા માટે પ્રતિબદ્ધ છે।
તે જાણીને ખૂબ આનંદ થયો છે. 200થી વધુ વેપાર ઉદ્યોગ વાણિજ્યના 7,500 ઉપરાંત સભ્યોના વિશાળ પરિવાર જ્યારે એક સાથે આ દિશામાં આગળ વધે ત્યારે ટ્રાન્સફોર્મેશન આવે તેમાં કોઈ શંકા નથી. ઉદ્યોગોને નવી તક મળે તે માટે ગેટ 2026નું આજે લોન્ચિંગ થયું છે. તે બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ગુજરાતનું તો સૌભાગ્ય છે કે આદરણીય શ્રી નરેન્દ્રભાઈનું નેતૃત્વ આપણને અઢી દાયકાથી મળી રહ્યું છે. ઉદ્યોગ, વેપાર, વાણિજ્ય, ધંધા વેપાર સૌને સફળ થવા માટેનું એન્વાયરમેન્ટ વિકાસની રાજનીતિની તેમણે સ્થાપેલી બુનિયાદથી મળ્યું છે. દેશ વિદેશમાં મૂડીરોકાણો, ઉદ્યોગકારો સૌનો ભરોસો છે કે વિશ્વાસ છે કે ગુજરાત ક્યારેય તેમને નિરાશ નહીં જ કરે. મોદી સાહેબના આગવા વિકાસ વિઝનને પરિણામે આજે આ ભરોસો, વિશ્વાસ એટલા વિસ્તર્યા છે કે વિકાસ એટલે ગુજરાત અને ગુજરાત એટલે વિકાસ બે એકબીજાના પર્યાય બની ગયા છે. તેમના વિકાસના વિઝન, ગુજરાતની ક્ષમતા પર વિશ્વાસ અને વૈશ્વિક અભિગમના કારણે જ આજે ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ ગુજરાતમાં હતા ત્યારથી જ તેમણે ગુજરાતના દરેક ક્ષેત્ર અને તાકાતને જાણીને તેના વિકાસનો મજબૂત પાયો નાખ્યો. તેમના પ્રયાસોના પરિણામે ગુજરાતે વિકાસની એવી હરણફાળ ભરી છે કે ચીપથી લઈને સીપનું ઉત્પાદન ગુજરાતમાં થઈ રહ્યું છે. વિશ્વમાં જે શ્રેષ્ઠ હોય તે ગુજરાતમાં પણ હોય એટલું જ નહીં, લોકો અને અર્થતંત્ર વિશ્વ સાથે સ્પર્ધા કરે તેવી નેમ સાથે શ્રી મોદી સાહેબે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ શરૂ કરાવી હતી. શ્રી મોદી સાહેબના વિઝનને આગળ વધારતા સ્થાનિક અર્થતંત્રને વેગ મળે, સ્થાનિક ઉત્પાદન વધે અને રોજગારીનું સર્જન થાય તે માટે આપણે રિજિયનલ વાઇબ્રન્ટ કોન્ફરન્સનું આયોજન કર્યું છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટની સફળતામાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સનો ફાળો પણ મહત્ત્વનો છે. એ જ ઉત્સાહ સાથે વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલ